મુરલીધર, ધોરણ 12, વિષય ગુજરાતી, પાઠ 24. પાઠનું નામ છે શરત અને એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. પાઠના લેખક છે એન્ટોવ ચેખોવ. લેખક પરિચય: એન્ટોવ ચેખોવ, જન્મ 27/1/1860, અવસાન 15/7/1904. એન્ટોવ પાવલોવિયા ચેખોવ રશિયાના પ્રખ્યાત વાર્તાકાર તેમજ નાટ્યકાર હતા. તેમનો વ્યવસાય ડૉક્ટરનો હતો. મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી તબીબી ઉપાધિ પ્રાપ્ત કરી હતી. માત્ર રશિયામાં જ નહીં પણ વિશ્વમાં તેમની વાર્તાઓ વાચકો અને વિવેચકો દ્વારા પુરસ્કૃત થઈ છે. રશિયાના આ આધુનિક વાર્તાકારોને પુશ્કિન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ધ સીગલ, ધ એરી ઓરિયાડ એમના વિશ્વવિખ્યાત નાટકો છે. જેને આપણે હૃદય કે અંતરાત્મા કહીએ છીએ એને પોતાનો સ્વભાવ છે. મનુષ્યને જેમ જેમ જગતનો અનુભવ થાય છે તેમ તેમ ધન, સત્તા, કીર્તિ, વાસના, અહંકાર એને વળગડતા જાય છે અને હૃદય એનો સ્વભાવ ગુમાવે છે. ઉત્તમ સત્ય એવું ઔષધ છે જેનાથી હૃદય કે અંતરાત્માનું આપણું સ્વાભાવિક તેજ આપણને પાછું મળે છે. પાઠનો ટૂંકમાં પરિચય છે કે એન્ટોવ ચેખોવની આ જાણીતી વાર્તા છે કે 20 લાખનું ઇનામ જેને મળવાનું છે એવો યુવાન વકીલ 15 વર્ષ જેલમાં રહ્યા પછી પુસ્તક ગ્રંથના સેવનથી અલૌકિક ભાવજગતનો સ્વામી બને છે ને લૌકિક ધનલાલસાને ઠોકર મારે છે. લેખકે અહીં કળાની સાથે જીવન મૂલ્યને પ્રગટ કર્યું છે. મૂળ વાર્તા ધ બેટનો શરત નામે અનુવાદ ડૉક્ટર રમેશ ઓઝાએ કર્યો છે. એટલે કે આની અંદર શું છે તો કે એક બેંક માલિક અને એક યુવાન બંને એકબીજા પાસે શરત મૂકે છે કે આ નવયુવાન 5 વર્ષ જેલવાસ ભોગવી શકે તો બેંક માલિક તેને 20 લાખ રૂપિયા આપવા તૈયાર છે. યુવાન વકીલ એ શરતને મંજૂર કરે છે. એટલું જ નહીં, 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવવા તૈયાર થાય છે. શરત પ્રમાણે યુવાન વકીલ છે એ 15 વર્ષ જેલમાં રહે છે, પરંતુ ત્યાં અનેક પુસ્તક અને ગ્રંથના વાંચનથી અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ ભૌતિક ભોગવિલાસનું આકર્ષણ એનું છૂટી જાય છે. આ વાર્તામાં લેખકે યુવાન વકીલના પાત્ર દ્વારા સારા પુસ્તકોનું સેવન વ્યક્તિના જીવન મૂલ્યોમાં કેવું પરિવર્તન લાવે છે તે દર્શાવ્યું છે અને બેંક માલિકની સ્વાર્થી મનોવૃત્તિને પણ ઉજાગર કરી છે. હવે આપણે પાઠને સમજીએ. પાનખરની એ એક અતિશય ઠંડી રાત હતી. એટલે કે પાનખરની ઋતુ ચાલી રહી હતી અને રાત હતી. વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલાં આવી જ એક ઠંડી રાત હતી જ્યારે તેણે એક ભવ્ય મેજબાની ગોઠવી હતી. એટલે કે બેંક માલિક યાદ કરે છે કે અહીંયાથી 15 વર્ષ પહેલાં એણે એક પાર્ટી ગોઠવી હતી, મેજબાની. એ મેજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા. બુદ્ધિજીવી એટલે કે જે સારા એવા ભણેલા ગણેલા હોય. તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાતની મજાની વાતો કરી હતી. કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી હતી. મોટાભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી. એ લોકો એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની પુરાણી અને અનૈતિક સજા છે. અનૈતિક એટલે કે નીતિ વિરુદ્ધની છે. મૃત્યુદંડ એટલે કે કોઈકને મોતની સજા દેવી. મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી સજા કહેવાય. અમાનુષી એટલે કે અમાનવીય વર્તન જેને કહેવાય એ કહેવાય. કેટલાક મહેમાનો એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાંત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. એટલે કે મૃત્યુદંડ કરતાં દેહાંત દંડની સજાને આજીવનની કેદમાં ફેરવવી જોઈએ, કે આજીવન એને કેદ કરવાનો પણ મૃત્યુદંડ આપવાનો નહીં. હું તમારી સાથે સંમત નથી થતો, યજમાન બેન્કરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. એટલે કે જે બેંક યજમાન એટલે કે જેણે પાર્ટી ગોઠવી હતી એ બેન્કરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો કે હું આ માનતો નથી. મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતાં દેહાંત દંડની સજા વધારે સારી છે. એટલે કે જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા કહેવાય. દેહાંત દંડ માણસને તત્કાલ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખત્મ કરે છે. એટલે કે જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધારે સારું કહેવાય. કેમ તો કે મૃત્યુદંડ છે એ તરત જ ખતમ થઈ જાય, તરત મનુષ્ય મળી જાય, પણ જન્મટીપની સજા એ ધીમે ધીમે એટલે કે જન્મટીપ એટલે કે આખો
જન્મ જીવે ત્યાં સુધી એણે જેલમાં વિતાવવું પડે. આ મિજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે 25 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. એટલે કે આજે બેંક માલિકે પાર્ટી ગોઠવી હતી એમાં એક યુવાન વકીલ પણ હતો. ઉપસ્થિત બધા જ મહેમાનોમાં એ સૌથી નાની ઉંમરનો લાગતો હતો. એ યુવાન વકીલનો અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે એણે કહ્યું, બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ મારે જો દેહાંત દંડ અને જન્મટીપ એટલે કે મૃત્યુદંડ કે આજીવન કેદ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપ એટલે કે આજીવન કેદ વધારે પસંદ કરું. બિલકુલ ન જીવવા કરતાં પણ કોઈ પણ રીતે જીવવું એ વધારે સારું છે એવું એ યુવાન વકીલ માને છે. એ વખતે મોટાભાગના હાજર રહેનારાઓ પૈકી બેંક માલિક એ સૌથી વધુ યુવાન અને વધુ પૈસાદાર હતો. એટલે કે જે પૈસાદાર હતો એ બેંક માલિક હતો એ સૌથી વધુ યુવાન અને પૈસાદાર હતો, વધારે બેંક માલિક. વકીલની વાત સાંભળી ઉશ્કેરાઈ ગયો. એટલે કે એને થોડી ક્રોધે આવી ગઈ, ગુસ્સો આવી ગયો અને બોલ્યો, એ સાચું નથી. તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો હું તમને 20 લાખની શરત મારવા તૈયાર છું. એટલે કે બેંક માલિક પોતે પૈસાદાર હતો એટલે એમ કહે છે કે તમે ખાલી 5 વર્ષ એમ કે જેલમાં રહી શકો, એકાંતમાં જીવન જીવી શકો તો હું તમને 20 લાખ આપું. એકાંતના જેલવાસ કરતાં ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક હોય છે. તમે ખરેખર સમજીને કહી રહ્યા છો? યુવાન વકીલ બોલ્યો. એટલે કે તમે સાચે એમ કે વિચારીને કહો છો ને કે જો જીતી જાઉં તો તમે મને 20 લાખ આપશો? મને શરત મંજૂર છે. હું 5 નહીં 15 વર્ષ સજા ભોગવીશ. એટલે એમ કહે છે કે હું જીવન કેદ રહીશ, પણ 5 નહીં, કેટલા તો કે 15 વર્ષ સુધી હું તમને એ સજા ભોગવી બતાવીશ. 15 વર્ષ? બેંક માલિક બોલ્યો. ખરે સજ્જન, હું 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર છું. એટલે એમ કહે છે કે તું સાચું કહેશ ને કે હું તો મારા માટે 20 લાખનું જોખમ ઉઠું છું, જો તું 15 વર્ષ રહેતો? કબૂલ. તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું, વકીલે કહ્યું. એટલે કે એમ કહે છે કે હું તો મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવવા તૈયાર છું. એ સાંભળીને બેંક માલિકે કહ્યું, અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે ને એ પહેલાં 2 વાર વિચાર કરી લે. મારે મન તો 20 લાખની કાંઈ વિસાદ નથી. વિસાદ એટલે કે મારા માટે તો 20 લાખની કાંઈ કિંમત નથી, પણ તારે માટે તો તારી જિંદગીના 15 ઉત્તમ એટલે કે ઉત્તમ એવા કહી શકાય એવા 15 વર્ષ તારે ગુમાવવા પડશે એકાંતમાં રહીને. તારા જેવા અવિચારી એટલે કે ઉતાવળ્યું સારા નરસાનો ભાન કર્યા વગર જે વિચાર કરી લે, નિર્ણય કરી લે. અવિચારી યુવાન બહુ ઓછા હોય છે. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃત અને સ્વૈચ્છિક એટલે કે પોતાની ઈચ્છા પ્રમાણે સ્વયં સ્વીકૃત એટલે કે પોતે જ સ્વીકારી હોય સજા વધારે કઠોર લાગે. કઠોર એટલે કે વધારે આકરી લાગતી હોય છે. પણ યુવાન વકીલ મક્કમ રહ્યો અને અતિશય મૂર્ખાઈ ભરેલી અને અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયો. સજાની શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું એટલે કે એવું નક્કી કરવામાં આવ્યું કે બેંક માલિકના ભાગમાં આવેલા એક સુંદર રહેઠાણમાં આ યુવાનને કડક ચોકી પહેરા હેઠળ એટલે કે એના ઉપર ચોકીદારી રાખવામાં આવશે. એ શરત નક્કી થઈ કે 15 વર્ષ સુધી વકીલે આવાસની બહાર ક્યાંય નીકળવું નહીં. એટલે કે આ ઘરની બહાર એને ક્યાંય જવું નહીં. કોઈ માણસને મળવું પણ નહીં. કોઈ માણસનો અવાજ સુદ્ધા એટલે કે કોઈ માણસનો અવાજ પણ એના સુધી પહોંચવો જોઈએ નહીં. કોઈ જાતના છાપા કે પત્રો એના પાસે નહીં. તેમ છતાં એ વકીલ સંગીતના વાદ્ય તથા કેટલાક પુસ્તકો રાખી શકશે, પત્ર લખી શકશે અને પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે એવું નક્કી કરવામાં આવ્યું. આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરવાનો હતો. એટલે કે એને તો બહાર નીકળવાનું જ નહોતું, એ ઘરની બારીમાંથી જ બધો વ્યવહાર થતો. 1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવામાં આવ્યો અને એ સજાનો અંત 1885ના નવેમ્બરની 14મી તારીખે બરાબર 12 વાગ્યે આવવાનો હતો. જે શરતો મૂકવામાં આવી હતી તેમાંથી એક પણ શરતનો ભંગ થાય કે વકીલ કેદીની જેલમાંથી 2 મિનિટ જેટલો પણ વહેલો બહાર નીકળી આવે તો બેંક માલિક એને 20 લાખ ચૂકવવા બંધાયેલો ન હતો. એટલે કે ફિટ 12 વાગે સજા ચાલુ થઈ તો 15 વર્ષ પછી એ જ તારીખે 12 વાગે સજા પૂરી થાય. જેલવાસના પ્રથમ વર્ષ દરમિયાન વકીલ કેદીને એકલતા ઘણી સારી. એટલે કે જેલવાસનું જ્યારે પ્રથમ વર્ષ હતું ત્યારે એને એકલવાયુપણું વધારે લાગ્યું. ધીમે ધીમે એ વાંચન તરફ વળ્યો. એણે અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા, સંગીતની મોજ માણી અને કલાકો સુધી લખ્યા કર્યું. એ રીતે 5 વર્ષ વીતી ગયા.
છઠ્ઠા વર્ષે કેદીએ જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કર્યો. તત્વજ્ઞાન તથા ઇતિહાસનું પણ એણે અધ્યયન કર્યું. એ પછીના 4 વર્ષ દરમિયાન એણે અંદાજે 600 જેટલા મોટા મોટા પુસ્તકો વાંચી નાખ્યા. 10મા વર્ષ પછી તો ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલનું જ અધ્યયન એણે કર્યું. એણે બાઇબલ વારંવાર વાંચ્યું. બાઇબલના વાંચ્યા પછી એણે ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્ર તથા ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો, એટલે કે ધર્મને લગતા જે પુસ્તકો હોય, ભગવાનને લગતા પુસ્તકો હોય, એ પણ એણે હાથમાં લીધા અને એણે વાંચ્યા. જેલવાસના છેલ્લા 2 વર્ષ દરમિયાન એણે જુદા જુદા વિષયો પરના ઘણા બધા પુસ્તકો વાંચી નાખ્યા. એણે જગતના મહાન લેખકોના પુસ્તકો પણ વાંચ્યા. તદુપરાંત એટલે કે એના સિવાય પ્રાકૃતિક વિજ્ઞાન એટલે કે કુદરતી વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ઔષધશાસ્ત્રના ગ્રંથો પણ વાંચ્યા. કોઈને કદી સાંભળવામાં ભાગ્યે જ આવ્યો હશે એવો એ બનાવ હતો, એટલે કે કોઈ આવો બનાવ બન્યો છે કોઈએ સાંભળ્યું પણ ન હતું. પેલા વૃદ્ધ બેંક માલિકને આ બધી બાબત યાદ આવી અને એણે વિચાર્યું કે આવતીકાલે 12 વાગે એ મુક્ત થઈ જશે, એટલે કે એની સજા પૂરી થઈ જશે. અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ આપવા પડશે. જો હું એને એ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. એટલે કે હવે બેંક માલિકે જ્યારે શરત લગાવી ત્યારે પોતે પૈસાદાર હતો, પણ હવે એ પૈસાદાર રહ્યો હતો નહીં. હવે એની આગળ એટલા પૈસા પણ નહોતા કે એ વકીલને આપી શકે. 15 વર્ષ પહેલાં એ મળેલા બધા માણસો કરતાં હું વધુ પૈસાદાર હતો, પણ હવે બાજી પલટાઈ ગઈ છે, એટલે કે બાજી હવે બદલી ગઈ છે. હું પહેલાં જેવો પૈસાદાર રહ્યો નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો આવ્યો છે, એટલે કે એની જે સમૃદ્ધિ હતી, એના જે પૈસા હતા એમાં એ ઘટવા લાગ્યા, ધીમે ધીમે ઘટાડો થવા લાગ્યો. એ વકીલ કેદી કેમ મરી ન ગયો? હવે એની ઉંમર 40ની થઈ છે. મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પણ એ લઈ જશે, પરાણશે અને મજા કરશે, જ્યારે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષ્યાથી જોતા રહેવું પડશે. એટલે એ વિચારે છે કે હવે તો એની સજા પણ પૂરી થવા લાગી, તો કે હજી તો એ જીવે છે ને મારી આગળથી 20 લાખ રૂપિયા લઈ જશે તો એ તો લગ્ન કરશે ને મોજ મજા કરશે ને જલસા કરશે. ત્યારે બેંક માલિકે એની સામે ભિખારીની જેમ હાથ લંબાવવા પડશે. ના ના, આ તો ભારે થઈ ગઈ. એનું મોત જ હવે માત્ર ઉપાય રહ્યો કે જો એ મૃત્યુ પામે તો એ કરી શકે કે એના પૈસા 20 લાખ છે એના બચી જાય. એટલે કે બેંક માલિક વિચારે છે કે હવે તો એનો મૃત્યુ જે એનો ઉપાય છે કે તો જ એના પૈસા બચી શકે. રાત્રિના 3 વાગ્યા હતા. એ અતિશય ઠંડી રાત્રિ હતી. બેંક માલિકે જેલ આવાસની ચાવી લીધી, લાંબો કોટ પહેર્યો અને ઘરની બહાર નીકળ્યો. જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી, પરંતુ કંઈ જવાબ ન મળ્યો. હવામાનથી બચવા ચોકીદારે આશ્રય સ્થાન શોધી લીધું હતું. હવામાન એટલે કે એકદમ ઠંડીથી બચવા એણે પોતાની જગ્યા લઈ લીધી હતી અને હવે ક્યાંય જઈને ઊંઘી ગયો હતો, એટલે કે ચોકીદાર જે હતો એ સૂઈ ગયો હતો. વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યો, હું જો મારા ધાર્યા પ્રમાણે કરું તો લોકોને સૌપ્રથમ શંકા ચોકીદાર પર પડશે. તે જેલના બારણા પાસે ગયો. એણે નાનકડી બારીની અંદર ડોક્યું કર્યું. કેદીના ઓરડામાં મીણબત્તી સળગતી હતી. કેદી ટેબલ પર બેઠો હતો. કેદીની પીઠ સિવાય કશું દેખાતું ન હતું. ટેબલ પર અને ટેબલની આજુબાજુમાં પાથરેલી શેતરંજી પર ખુલ્લા પુસ્તકો દેખાતા હતા. 5 મિનિટ પસાર થઈ ગઈ. તે હજી હાલતો ચાલતો ન હતો. બેંક માલિક જે હતો એણે બારણા ઉપર ટકોરા માર્યા, તેમ છતાં કેદી હાલ્યો નહીં, ચાલ્યો નહીં. ત્યારબાદ બેંક માલિકે બારણાનું તાળું તોડ્યું. એ ઓરડામાં દાખલ થયો અને એણે પાતળા અને દુબળા થઈ ગયેલા માણસને જોયો. એ નિંદ્રામાં ડૂબેલો હતો, એટલે કે એ એકદમ નિંદરમાં હતો. નીચેની બાજુએ વળેલા એના મસ્તકની સામે એક કાગળનો ટુકડો પડ્યો હતો, જેમાં સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખેલું હતું, એટલે કે એક પત્ર જેવું લખેલું હતું. બેંક માલિકને વિચાર આવ્યો, અરે બિચારો એ ઊંઘે છે અને કદાચ 20 લાખના સ્વપ્ન માણતો હશે, પણ એના માથે ભમતા મોત વિશે એને કશી ખબર નથી. લાવ જોઉં તો ખરો કે એણે કાગળના ટુકડામાં શું લખ્યું છે. અને વકીલે લખેલો કાગળ એ વાંચવા માંડે છે. કાગળનો ટુકડો હાથમાં લીધો, નીચે મુજબ વાંચવા લાગ્યો. હવે પત્રમાં શું લખ્યું હતું એ અહીંયા આપેલું છે. આવતીકાલે 12 વાગે મને મારી સ્વતંત્રતા પાછી મળશે અને અન્ય લોકો સાથે હળવા મળવાનો અધિકાર મળશે, પરંતુ આ ઓરડો છોડીને બહાર હું સૂર્યપ્રકાશમાં જાઉં તે પહેલાં મારે તમને કંઈક કહેવું છે. પૂરેપૂરી સમજદારીપૂર્વક હું તમને જણાવવા માગું છું કે તમે લોકો જેને જગતની સારી ચીજો ગણો છો એમાંની એક પણ ચીજ મારે જોઈતી નથી. એટલે કે જગતમાં જે બધી સારી બધી વસ્તુ છે બધાનો હું ત્યાગ કરું છું, કારણ કે મૃત્યુ એ બધાનો નાશ કરશે એ વાતની મને બરાબર ખબર છે. એટલે કે મનુષ્ય મૃત્યુ પામશે તો એના જે પૈસા છે એ બધી વસ્તુઓ છે એના કાંઈ કામ રહેતી નથી. એણે ધાર્મિક પુસ્તકો અને બાઇબલને વાંચ્યું, એમાં એ સમજી ગયો હતો. 15 વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે. પાર્થિવ એટલે કે ભૌતિક જીવનનો એણે અભ્યાસ કર્યો છે.
એ ખરું કે એ દરમિયાન મેં નથી માણસોને જોયા કે નથી ભૂમિને જોઈ, એટલે કે જમીનને પણ નથી જોઈ, પણ પુસ્તકો દ્વારા મેં ગીતો ગાયા છે, હરિયાળા જંગલો એટલે કે લીલાછમ જંગલો, ખેતર, નદી, સરોવર, નગર બધું જોયું છે. એટલે કે પુસ્તકમાં વાંચીને એણે આ બધેનો અનુભવ કર્યો છે. વળી મેં ચમત્કારો પણ સર્જ્યા છે, ધર્મનો ઉપદેશ આપ્યો છે ને આખા સામ્રાજ્ય જીતી લીધા છે, એટલે કે મેળવી લીધા છે. એટલે કે સુખ વૈભવ વિલાસી જીવન પર મેં મારી જીત મેળવી લીધી છે, બધું વાંચી કરીને. તમારા પુસ્તકોએ મને શાણપણ દીધું છે, એટલે કે મને ડહાપણ, સમજદારી આપી છે. તમારામાંના મોટા ભાગના માણસો કરતાં હું વધુ શાણો બન્યો છું, એટલે કે તમારા બધા કરતાં વધારે હું સમજદાર બન્યો છું. તમે બધાએ તમારી સમજશક્તિ ગુમાવી છે અને અવળો માર્ગ પસંદ કર્યો છે, એટલે તમે ખોટો રસ્તો પસંદ કર્યો છે જીવનનો. તમે અસત્યને સત્ય માની લીધું છે, એટલે કે જે ખોટું છે એને તમે સાચું માની લીધું છે. તમે જેના સહારે જીવન ગુજારો છો એ સિદ્ધ કરવાના આશયથી મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી તે 20 લાખની રકમનો હું સ્વીકાર કરવા માંગતો નથી. એટલે કે હું 20 લાખ સ્વીકારીશ નહીં, હું એને પણ ત્યાગ કરું છું, એને નકારું છું. એ રકમ મેળવવા માટેના મારા અધિકારથી મારી જાતને મુક્ત કરવા માટે હું નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને એ રીતે હું શરતનો ભંગ કરીશ. જો વકીલ ઈચ્છત તો છેલ્લે સુધી એને જો પૈસાને બધું જોતું હોત તે 12 વાગ્યા સુધી રહી શકત, પણ એને શું કીધું કે મારે તો શરતનો ભંગ કરવો છે. કેમ? તો કે મારે પૈસાની નથી જોતા. જો એ શરતનો ભંગ ન કરત તો એ પૈસાને એને લેવા પડ્યા હોત શરત પ્રમાણે, પણ એ શરતનો ભંગ કરશે. એટલે કે પોતાને 12 વાગે પૂરું થાય તો 12 વાગ્યા પહેલાં 5 કલાક પહેલાં એ ત્યાંથી ચાલ્યો જશે, એટલે કે શરતનો ભંગ કરી દેશે. બેંક માલિકે પત્ર વાંચવાનું પૂરું કર્યું ત્યારે દિગ્મૂઢ થઈ ગયો હતો. એટલે કે એણે જ્યારે પત્ર વાંચવાનું ચાલુ કરે છે ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એ જ્યારે વાંચીને પૂરો કરે છે ત્યારે પોતે બેંક માલિક આશ્ચર્યચકિત થઈ જાય છે. તેણે પત્રના એ પાનાને ટેબલ પર મૂક્યું. પેલા વિચિત્ર માણસને કપાળે ચુંબન કર્યું અને રડતો હોય તેમ બહાર નીકળી ગયો. તેની આખી જિંદગીમાં કદી કોઈ સમયે એને પોતાના પર આટલો બધો ધિક્કાર નહીં ઉપજ્યો. એટલે કે બેંક માલિકને પોતાના ઉપર જ એને તિરસ્કાર થવા લાગ્યો કે એણે તો એવું વિચારી લીધું કે હું પૈસા વકીલને આપી દઈશ તો મારે ભીખ માંગવી પડશે, એટલે એને મારવા માટે આવ્યો હતો. એટલે હવે પોતાના ઉપર જ એને નફરત થવા લાગી. બીજે દિવસે સવારે પહેરેગીર આવ્યો, એટલે કે જે ચોકીદાર હતો એ ત્યાં આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે વકીલ ભાગી છૂટ્યો છે. પેલા વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો, એટલે કે એને નિરાત થઈ કે ના, એણે લખ્યું તે પ્રમાણે એણે કર્યું, શરતનો ભંગ કર્યો અને એના 20 લાખ રૂપિયા છે એ પણ બચી ગયા. એટલે કે આ પાઠ આત્માની ઔષધિમાંથી ગ્રંથ છે એમાંથી લેવામાં આવ્યો છે. એટલે કે કહેવામાં એમ આવ્યું છે કે પુસ્તકો વાંચીને આપણે સારા એવા માર્ગ તરફ વળી શકીએ છીએ, કે પુસ્તકો છે આપણું જીવન પણ બદલી શકે છે. અસ્તુ.